નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરવાનું ના ભૂલતા. નાના બાળકનું આધાર કાર્ડ બનાવવા માટે કઈ કઈ પ્રોસેસ હોય તો મિત્રો આજે આપણે જાણીશું. બાળકનું આખું નામ સાથે બારકોડ, જન્મ પ્રમાણપત્ર જેમાં વાલી, માતા અથવા પિતાનું નામ, આધાર કાર્ડ મુજબ તેમનું સરનામું હોય તે સાથે રાખીને વાલીને રૂબરૂ હાજર રહેવું. બીજું મિત્રો, અગાઉ બનેલ બાળક આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે આધાર કાર્ડ વ્યક્તિ પોતાના આધાર કાર્ડ સાથે હાજર રહી બાયોમેટ્રિક અપડેટ કરાવી શકે છે. તો મિત્રો પોઈન્ટ નંબર 3, બાળ આધાર કાર્ડ નામના સુધારા કરવા માટે બાળક આધાર કાર્ડ માટે બારકોડ, જન્મ પ્રમાણપત્રની સાથે વાલી, માતા અથવા પિતાના આધાર કાર્ડ સાથે હાજર રહેવું. પુખ્ત વયના વ્યક્તિના આધાર કાર્ડ નામમાં સુધારો કરવા માટે ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અથવા પેન્શન પેમેન્ટ ઓર્ડર અથવા ગવર્મેન્ટ સર્વિસ આઈ કાર્ડ, બોર્ડ કે યુનિવર્સિટીની ફોટોવાળી માર્કશીટ. લગ્ન બાદ પત્નીના નામના પિતાની જગ્યાએ પતિનું નામ એડ કરવા માટે ચૂંટણી ઓળખ કાર્ડમાં આખું નામ અથવા લગ્ન પ્રમાણપત્ર જેમાં આધાર કાર્ડ મુજબ પતિ પત્નીનું નામ હોય. આધાર કાર્ડમાં એડ્રેસ સરનામું સુધારવા માટે ચૂંટણી ઓળખ કાર્ડ, ગેસ બિલ, લાઇટ બિલ, કાઉન્સિલ કે સરપંચનો યુઆઈડીના ફોર્મેટમાં સહી સિક્કાવાળું સર્ટિફિકેટ ફોર્મ. ઉપરના તમામ પુરાવામાં આધાર કાર્ડ મુજબ નામ હોવું જરૂરી છે. તેમને જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો ઉપરના દસ્તાવેજોમાંથી ઓનલાઈન આધાર કાર્ડની સાઇટ કે એપથી જાતે સુધારો કરી શકે છે. આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે બારકોડ, જન્મ પ્રમાણપત્ર, બોર્ડ માર્કશીટ જેમાં જન્મ તારીખ લખેલી હોય, ભારતીય પાસપોર્ટ, પેન્શન પેમેન્ટ ઓર્ડર અથવા ગવર્મેન્ટ સર્વિસ આઈ કાર્ડ. પરિણીત મહિલાઓના કિસ્સામાં ભારતીય પાસપોર્ટ. આધાર કાર્ડમાં મોબાઈલ લિંક કરવા માટે આધાર કાર્ડ ધારક વ્યક્તિ રૂબરૂ બાયોમેટ્રિક આપીને મોબાઈલ નંબર લિંક કરાવી શકે છે. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.